હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ ફનમાં. આજે જોવાના છીએ ધોરણ 8 ચેપ્ટર 1 સમય સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 1 છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો મિત્રો આપણે પ્રથમ ક્રમની ખાલી જગ્યા તમે જોઈ શકો છો કે અહીંયા કૌંસમાં 1, 2, 3, 4 એ કેવી સંખ્યાઓ છે? તો જે 1 થી ચાલુ થતા હોય એમને પ્રાકૃતિક સંખ્યાઓ અથવા તો ગણતરીની સંખ્યાઓ કહેવાય છે. એટલે અહીંયા શબ્દ લખ્યો છે પ્રાકૃતિક. ત્યારબાદ ક્રમ નંબર 2, જે સંખ્યાઓ 1 થી તો શરૂ થતી જ હોય પણ 1 ની આગળ એટલે કે શૂન્ય પણ સાથે જોડાય તો એમને કહેવાય છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. ત્યારબાદ 3, ખાલી જગ્યા સંખ્યાઓના ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે. તો મિત્રો મેં પહેલા જ કીધું કે પ્રાકૃતિક સંખ્યાઓને જ બીજા શબ્દોમાં ગણતરીની સંખ્યાઓ કહેવાય છે. ત્યારબાદ ક્રમ નંબર 4, ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નહીં. તો પૂર્ણ સંખ્યા હોય અને પ્રાકૃતિક ન હોય એ માત્ર એક જ સંખ્યા અલગ પડે છે, જે છે શૂન્ય. એટલા માટે અહીંયા આવશે શૂન્ય. ત્યારબાદ ક્રમ નંબર 5, -3/5 અને 1/2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ. તો મિત્રો સંખ્યા રેખા ઉપર તમે કોઈ પણ બે બિંદુઓ લ્યો તો એમની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ તમે મેળવી શકો છો. ત્યારબાદ ક્રમ નંબર 6 જોઈએ, જેનો છેદ 5 હોય એટલે કે છેદમાં 5 અને અંશમાં મૂકવાના છે -3. તો એ સમય સંખ્યા બની ગઈ -3/5. ત્યારબાદ ક્રમ નંબર 7, ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા એ છે 1. 1 સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશો તો જવાબ તમને હંમેશા એની એ જ સંખ્યા મળે. ત્યારબાદ સરવાળાની તટસ્થ સંખ્યા એ છે 0. કેમ કે કોઈ પણ સંખ્યામાં શૂન્યનો ઉમેરો થાય તો સંખ્યામાં કંઈ પણ પરિવર્તન આવે નહીં, તટસ્થ રહે, એટલા માટે 0. અહીંયા 9મા ક્રમની અંદર 3/11 પ્લસ ખાલી જગ્યા બરાબર 3/11. ઉપરની જે સંખ્યાનો આપણે ઉપયોગ કર્યો કે સરવાળાની તટસ્થ સંખ્યા, તો અહીંયા મિત્રો 3/11 નો સરવાળો કરવાનો પણ જવાબ પાછી એની જ સંખ્યા મળવી જોઈએ. તો કોનો ઉમેરો કરવાનો? શૂન્યનો. ત્યારબાદ 10મા ક્રમમાં -4/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર પાછી એની એ જ સંખ્યા તમને મળવી જોઈએ. તો ગુણાકારની તટસ્થ સંખ્યા હમણાં જ આપણે જોઈ કે એ છે 1, એટલે અહીંયા મૂકવો પડશે આપણે 1. ત્યારબાદ ક્રમ નંબર જોઈએ બીજા પ્રશ્નનો. તેમાં આપેલું છે કે કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો મિત્રો પેલા ક્રમમાં એવું છે કે -3/4 એક ખાલી જગ્યા સંખ્યા છે. તો એ પ્રાકૃતિક પણ નથી અને પૂર્ણ પણ નથી. તો એટલા માટે કેવી છે? સમય સંખ્યા છે. ત્યારબાદ -1.1/3 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો એ પણ નથી પૂર્ણ કે નથી પ્રાકૃતિક. એ કેવી છે? સમય સંખ્યા છે કે જેની પાસે અંશ અને છેદ હોય. ત્યારબાદ ક્રમ નંબર 3, દરેક સંખ્યા અપૂર્ણાંકમાં છે એટલે કે અંશ અને છેદ વાળી, પણ અહીંયા ત્રણેયના છેદ સરખા છે એટલા માટે અંશની દરેક સંખ્યાનો તમે સરવાળો કરી શકો. તો 2માં 1 નાખો તો 3, 3માં 4 નાખો તો 7. અંશમાં પણ 7 મળે, છેદમાં પણ 7, એટલા માટે 7 છેદ ઉડી જાય અને વધે માત્ર 1. ત્યારબાદ ક્રમ નંબર 4, અહીંયા -5/9 અને 3/7 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ મળે. તો મિત્રો એ બેની વચ્ચે તો અસંખ્ય સંખ્યાઓ છે, તમે મેળવી શકો છો. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 5. 5મા ક્રમમાં એવું કીધું છે કે 2.2/3 ને P/Q એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય. એને આપણે ફેરવીએ અપૂર્ણાંકમાં. 3 અને 2 નો ગુણાકાર 3 દુ
છ અને ઉપરના બે માં ઉમેરવાના. તો 6 ને 2 થઈ ગયા 8 છેદમાં 3 ના 3 એમનેમ મુકાય છે. એટલા માટે 8 ના છેદમાં 3 આપણો જવાબ થાય. ત્યાર પછી ક્રમ નંબર 6 -1 પૂર્ણાંક 1/2 ને p/q સ્વરૂપમાં એટલે ફરી વખત અંશ અને છેદ સ્વરૂપમાં લખવા હોય તો 2 એકા 2 અને ઉપરનો 1 ઉમેરવો એટલે 3. તો ઉપર થઈ ગયા 3 ના છેદમાં 2 અને માઇનસ નિશાની એમનેમ. ત્યારબાદ -2 ના છેદમાં 5 વત્તા ખાલી જગ્યા બરાબર -2 ના છેદમાં 5. જો એની જ સંખ્યા તમારે જવાબમાં મેળવવી હોય તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા એટલે કે શૂન્ય ઉમેરવો પડે. ત્યારબાદ ક્રમ નંબર 8 પહેલા કૌંસમાં છે -3 1 ના છેદમાં 5 અને બીજું છે +3 1 ના છેદમાં 5. તો મિત્રો જેટલી સંખ્યા માઇનસમાં છે એટલી જ સંખ્યા પાછી પ્લસમાં. જુઓ તમે બંને પદ કેવા છે સરખા, બંને સંખ્યા સરખી છે, પણ એક ઋણ છે તો બીજું ધન છે. તો જેટલું ધનમાં હોય એટલું જ ઋણમાં આવે તો એનો આન્સર કેટલો થઈ જાય? 0. ત્યારબાદ 9 -5 ના છેદમાં 9 ગુણ્યા 9 ના છેદમાં 5. તો અહીંયાથી 9 9 ઉડી જાય અને 5 5 ઉડી જાય. માઇનસ માઇનસ નિશાની શેમાં ફરી જાય? પ્લસમાં. વધ્યા ખાલી 1 એટલે +1 જવાબ છે એ આવે. ત્યારબાદ ક્રમ નંબર 10 અહીં તમે જોઈ શકો છો કે -3 ના છેદમાં 5 નો ગુણાકાર 1 સાથે કરવામાં આવે છે, કારણ કે સામેની બાજુ જવાબ કેટલો જોતો છે? -3 ના છેદમાં 5. એટલે કે એની એ જ સંખ્યા જવાબમાં જોતી હોય તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 લેવી પડે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો અહીંયા કીધું છે કે -3 પૂર્ણાંક 4 ના છેદમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો અંશ અને છેદ બની શકે એવી સંખ્યા કેમાં આવે છે આપણે? તો કે સમય સંખ્યામાં. તો ઓપ્શન ડી છે આપણો સાચો જવાબ છે એ બનશે. ત્યારબાદ 3 ના છેદમાં 4 ગુણ્યા -2 ના છેદમાં 9 બરાબર કેટલા થાય? તો 3 નો ઘડિયામાં 9 આવે અને 2 ના ઘડિયામાં 4 આવે. તો બંનેના છેદ ઉડે. 2 દુ 4 3 તેરી 9. તો છેદમાં વધ્યા 2 અને અહીંયા 3. એનો મતલબ છેદમાં 2 ગુણ્યા 3 એટલે કે છેદમાં વધ્યા છે 6. અને અંશમાં આ બંનેના છેદ તો ઉડી ગયા તો વધ્યો ખાલી 1. માઇનસ નિશાની એમનેમ એટલે કે -1 ના છેદમાં 6. ઓપ્શન બી છે આપણો રાઈટ આન્સર બને. ત્યારબાદ -1 પૂર્ણાંક 2 ના છેદમાં 5 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં. તો 5 એકા 5 અને 2 ઉમેરું તો 7. તો -7 ના છેદમાં 5 એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બને. ત્યારબાદ ક્રમ નંબર 4 અહીં 2 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 4 અને બરાબરની જમણી બાજુએ 3 ના છેદમાં 4 વત્તા 2 ના છેદમાં 3. એની એ જ સંખ્યા તમને જોવા મળે છે, પણ જે ક્રમ જે સંખ્યા પહેલા હતી એ પછી આવી ગઈ અને પછી હતી એ પહેલા આવી ગઈ. ક્રમમાં ફેરફાર થયો છે. એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો મિત્રો અહીંયા ક્રમ ચેન્જ થાય તો એટલા માટે સીધી જ વાત છે કે ત્યાં ક્રમનો ગુણધર્મ વપરાયેલો છે. એટલા માટે ઓપ્શન બી. ત્યારબાદ 3 ના છેદમાં 4 ગુણ્યા 1 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 વડે થાય તો એની એ જ સંખ્યા પછી જવાબમાં મળે એટલે કે તટસ્થ સંખ્યા 3 ના છેદમાં 4 એમની એમ જ રહેશે. ઓપ્શન એ. ત્યારબાદ ક્રમ નંબર 6 -3 ના છેદમાં 4 વત્તા 3 ના છેદમાં 4 બંને બાજુ સરખી સંખ્યા પણ એક ઋણમાં છે તો બીજી એટલી જ ધન છે. તો બંનેનું મૂલ્ય કેવું થઈ જાય? 0. એટલે કે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ છે એ બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. હવે અહીંયા -2 પૂર્ણાંક 1 ના છેદમાં 3 ને p/q સ્વરૂપમાં -7 ના છેદમાં 3 લખાય એ વાત સાચી છે કે ખોટી?
તો 3 દુ 6, 1 ઉમેરે તો 7, તો -7/3 એકદમ રાઈટ છે. તો અહીંયા લખશું આપણે રાઈટ. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો 3/5 ગુણ્યા 3/5. તો અહીંયા તો એવું કઈ છે જ નહીં કે જેના ગુણાકારથી જવાબ છે એ શૂન્ય થઈ જાય. તો અહીંયા તો શૂન્ય જવાબ આપેલો છે. તો આ વિધાન ડાયરેક્ટલી તમે ખોટું પાડી શકો છો. ત્યારબાદ 1/1/2 વત્તા -1/1/2 એટલે કે વત્તે ઓછા થશે. જેટલું મૂલ્ય પેલું છે એટલું જ મૂલ્ય બીજું. સરખા મૂલ્યમાંથી એની એ જ સંખ્યા બાદ થઈ જાય તો વધે શૂન્ય. એટલા માટે એ વિધાન કેવું છે? સાચું. ત્યારબાદ 4/9 ગુણ્યા 4/9 બરાબર 1. તો મિત્રો 4 નો છેદ તો કઈ ઉડે એમ જ નથી, કે નથી 9 નો છેદ ક્યાંય ઉડે એમ. તો અહીંયા અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં જ રહેવો જોઈએ. તો ચોકે ચોકે અંશમાં 16 અને 90 છેદમાં 81 મળવા જોઈએ, પણ અહીંયા તો 1 આપેલો છે. એટલા માટે વિધાન પડે ખોટું. ત્યારબાદ -5/11 ગુણ્યા 5/11. તો અહીં 5 ગુણ્યા 5 કરીએ તો 25 મળવા જોઈએ, અને 11 ગુણ્યા 11 કરીએ તો 121. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. કેમ કે -1 કોઈ રીતે જવાબ બની શકે એમ છે નહીં. ત્યારબાદ -3/2 પ્લસ 5/2 અને બરાબર -5/2 પ્લસ 3/2. અહીં મિત્રો એવું નથી કે ખાલી ક્રમ ચેન્જ કર્યો છે. અહીંયા શું થયું છે? -3/2 હતા, તો અહીંયા તો +3/2 થઈ ગયા. જો ક્રમ બદલે તો નિશાની તો એનો જ રહેવી જોઈએ, પણ અહીંયા તો નિશાનીમાં જ ફરક આવી ગયો. તો અહીંયા બંને સંખ્યાઓ સરખી છે એવું કહી શકાય નહીં. એટલા માટે આ સંખ્યા બંને બરાબર નથી. એટલા માટે વિધાન પડશે ખોટું. આવી જ રીતે આગલા વિડીયોમાં મળશું આપણે પ્રશ્ન નંબર 5, 6 અને 7 માં. વેલકમ. થેન્ક યુ.